યાતાયાત પરિવહન વિભાગની સિલ્વર જુબિલી નિમિત્તે વિભાગની નેશનલ કોઓર્ડિનેટર BK બહેન કોર ટીમના સભ્ય BK સંજયભાઈ, દિલ્હી લોધી રોડ સેવા કેન્દ્રની પ્રભારી BK ગિરજા દીદી અને વરિષ્ઠ રાજયોગ પ્રશિક્ષક BK પિયુષભાઈએ દેશના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીજી, કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજ્ય મંત્રી શ્રી અજય ટમટા સાથે ખાસ મુલાકાત કરી અને વિભાગ દ્વારા છેલ્લા 25 વર્ષમાં કરાયેલી સેવાઓની વિગતવાર રિપોર્ટ રજૂ કરી. આ રિપોર્ટને માનનીય મંત્રીઓએ ખૂબ માન અને શ્રદ્ધા સાથે સ્વીકારી અને ભવિષ્યમાં દેશ સેવા માટે બ્રહ્માકુમારીના સહયોગની ઈચ્છા વ્યક્ત કરી. બ્રહ્માકુમારીના અતિરિક્ત મહાસચિવ રાજયોગી BK મૃત્યુંજયભાઈએ દિલ્હીની મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાજી સાથે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને સૌજન્ય મુલાકાત લીધી. આ શુભ અવસરે ભાઈએ તેમને મુખ્યાલય માઉન્ટ આબુ આવવાનું સન્માનપૂર્વક આમંત્રણ આપ્યું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાજીએ આ આધ્યાત્મિક આમંત્રણને હૃદયપૂર્વક સ્વીકાર્યું અને તમામ બહેનો તેમના નિવાસ સ્થાને આવ્યા તે બદલ આભાર વ્યક્ત કર્યો. આ અવસરે તેમના સાથે સિવિલ લાઇન્સ સેવા કેન્દ્રની સંચાલિકા BK મીરા દીદી, શાલીમાર બાગની પ્રભારી BK પૂનમ દીદી, એજ્યુકેશન વિંગની મુખ્યાલય સંયોજિકા BK શિવિકા બહેન, BK મમતા, BK સોનિયા, BK અંબિકા સહિત અન્ય BK ભાઈ બહેનો પર હાજર રહ્યા. SM મૃત્યુંજયભાઈજી એ બ્રહ્માકુમારી મુખ્યાલયમાં આયોજિત થનારા વૈશ્વિક શિખર સંમેલન 2025માં ભાગ લેવા માટે રાજ્યસભા સાંસદ ડો BTS રેડ્ડી, લોકસભા સાંસદ અને અભિનેતા મનોજ તિવારી, કેન્દ્રીય ઇસ્પાત અને ભારે ઉદ્યોગ મંત્રી HV કુમારસ્વામી, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલ, રાજ્ય મંત્રી ભુક્તિ રાજુ શ્રીનિવાસ વર્મા, કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત તથા ભારતના કાયદા સચિવ અંજુ રાઠી રાણા સાથે મુલાકાત કરી અને તેમને વ્યક્તિગત રીતે શિખર સંમેલનનું આમંત્રણ આપ્યું. આધુનિક જીવનની દોડધામ અને તણાવથી ઘેરાયેલા આ યુગમાં મનની ઉલઝનો દિવસેને દિવસે વધી રહી છે. આ જ માનસિક સમસ્યાઓના ઉકેલ માટે ઇન્દોરના ન્યૂ પલાસિયા સ્થિત જ્ઞાન શિખર ભવનમાં સમાધાન ટોક શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે માઉન્ટ આબુથી પધારેલા વરિષ્ઠ રાજયોગી BK સુરજભાઈજી હાજર રહ્યા. પોતાના સંબોધનમાં સુરજભાઈજીએ કહ્યું કે સમસ્યાઓ જીવનનો ભાગ છે, પરંતુ એમાંથી સહજતાથી બહાર આવવું એ જ જીવનની કળા છે. આધ્યાત્મિકતા વ્યક્તિને દરેક પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું શીખવે છે, જેના કારણે આંતરિક શક્તિ વધે છે અને મનની બધી ઉલઝણો પર વિજય મેળવી શકાય છે. તેમણે આ પર કહ્યું કે નિષ્ફળતા જ સફળતાના દ્વાર ખોલે છે, એટલે ક્યારેય નિરાશ થવું જોઈએ નહીં. સવારમાં ઉઠીને દરરોજ 7 વખત યાદ કરવું, હું સર્વશક્તિમાનની સંતાન ખૂબ શક્તિશાળી છું. હું જ તમને હમણાં એક્સરસાઇઝ કરાવીશ. સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. સફળતાના દ્વાર ખુલશે અને વિઝન બનાવવો, 2 વિઝન કે પરિણામ આવી ગયું છે. લેપટોપ પર યાદી આવી ગઈ છે. મેં ખોલ્યું છે અને એમાં એક નામ મારું પણ છે. હું આનંદિત થયો. અને બીજું વિઝન કે હું DMની ખુરશી પર બેઠો છું. બહાર મારી નામપટ્ટી લાગી છે. IAS. કાર્યક્રમમાં ટીવી એન્કર BK રૂપેશભાઈએ ખૂબ જ સહજ શૈલીમાં સભામાં હાજર લોકોની જિજ્ઞાસાઓને સુરજભાઈજી સામે રજૂ કરી. ત્યાં કાર્યક્રમની શરૂઆતમાં રાજયોગ શિક્ષિકા BK ગીતા દીદીએ ધર્મ અને આધ્યાત્મિકતાને કુટુંબ જીવનનો આધાર બનાવવા માટે આહ્વાન કર્યું. આ સૃષ્ટિરૂપ રંગમંચ પર જે નાટકમાં મને ભૂમિકા ભજવવાનો અવસર મળ્યો છે, એ પાત્રને હું સારી રીતે નિભાવું. દરેક પડકારને, ચેલેન્જને સ્વીકારું અને જીતીને આગળ વધું. ભાગ લઉં
ભાગો નહીં. ભાગવાનો કોઈ અર્થ જ નથી. જ્યાંથી ભાગશો ત્યાં જ આવીને અટકશો. કાર્યક્રમમાં ઇન્દોર ઝોનની નિદેશિકા બીકે હેમલતા દીદીએ કહ્યું કે સમાધાન કાર્યક્રમ દરેક વ્યક્તિના મનના પ્રશ્નોના જવાબ આપી તેને આંતરિક શાંતિ આપે છે. તમે તમારા મનમાં તમારી સમસ્યાઓના આધારે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી તૈયાર કરો અને એક કાગળ પર લખી લો, અને જો તમે એ આપશો તો તમારા પ્રશ્નોનું આજે તમને સાચું સમાધાન મળી જશે, જેના કારણે તમારા જીવનમાંથી દુઃખ કષ્ટ દૂર થઈ જશે. આ અવસરે ફાઇનાન્સ ઓફિસર જનાર ચૌધરી, V1 હોસ્પિટલના ડાયરેક્ટર A.L. શર્મા, સન્મતિ સ્કૂલના પ્રિન્સિપલ ચંદ્રકાંત શર્મા, કસ્ટમ વિભાગના એડિશનલ કમિશનર દિનેશ બિસેન, કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ કિરણ બિસેન સહિત વિવિધ ક્ષેત્રોના 800 કરતા વધુ લોકો હાજર રહ્યા. આદરણીય સુરજભાઈજીના 5 દિવસીય ઇન્દોર પ્રવાસ દરમિયાન લગભગ 3000 ભાઈ બહેનોને વિશેષ આધ્યાત્મિક ઉન્નતિ માટે ક્લાસીસ આપવામાં આવી, જેનો સૌએ પૂરતો લાભ લીધો. આવા ઇન્દોરના મહાલક્ષ્મી નગર સ્થિત નવનિર્મિત જગદંબા ભવનનું ભવ્ય ઉદ્ઘાટન રાજયોગી બીકે સુરજભાઈજી, રાજયોગ શિક્ષિકા બીકે ગીતા દીદી, પ્રસિદ્ધ ટીવી એન્કર બીકે રૂપેશભાઈ, ઇન્દોર ઝોનની પ્રાદેશિક નિર્દેશિકા બીકે હેમલતા દીદી, ઉજ્જૈન સેવા કેન્દ્ર પ્રભારી બીકે ઉષા દીદી, જગદંબા ભવનની પ્રભારી બીકે અનુ દીદી, કોકિલાબેન હોસ્પિટલના MD સુનિલ મહેતા, વોર્ડ 37ની પાર્ષદ સંગીતાજી, મહેશ જોશી અને બીકે અરુણ સાહુ સહિત અનેક ગણમાન્ય મહેમાનોની દિવ્ય ઉપસ્થિતિમાં થયું. પહેલા આશ્રમો દૂર દૂર હોય હતા. એવી આત્માઓ કે જેઓ પોતાની તરસ ઓળખી ચૂકી હતી, તેઓ દૂર દૂર જઈને જ્ઞાનના સાગરથી રસપાન કરતી હતી અને ઘણીવાર જઈ પણ શકતી નહોતી. પણ ઘણી આત્માઓ હજુ પણ એવી છે કે જે આ સંસારમાંના માયાજાળમાં ફસાઈને ખૂબ વ્યસ્ત જીવનશૈલીના કારણે તેમને ખબર જ નથી પડતી કે તેમની આત્મામાં હજુ તરસ છે. આ માટે બધાને ખુશ રાખવા છતાં, ઓફિસમાં યોગ્ય રીતે કામ કરવા છતાં, ઘરમાં પોતાના ફરજિયાત કાર્યો પૂરા પાડવા છતાં તેમને ક્યાંક ને ક્યાંક સંતોષ થતો નથી. થોડું ઓછું સંતોષ રહે છે, કોઈક દિવસના પરિણામોથી અસંતોષ રહે છે, કારણ કે તેમને ખબર જ નથી કે તેમની આત્મા તરસી છે અને એ તરસ જ્ઞાનની છે. તો આવી આત્માઓને તમારે તમારી સાથે જોડવી છે. આ વિસ્તારમાં આવી આત્માઓ જો આપણા સાથે જોડાય છે, આ આશ્રમથી જો એક બૂંદ પણ તેમને પ્રાપ્ત થશે, તેમને તેનો અનુભવ થશે, પછી તેમને સમજાશે કે હા, આજ તેમની તરસ હતી. નાનકડો બનાવ બન્યો હતો. જ્યારે ભવનનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે એક ચેમ્બરની પાઇપ જેવી તૂટી ગઈ, તો સંબંધિત નગર નિગમના લોકોએ આવીને કહ્યું કે લાઇટનો એટલો ખર્ચ આવશે, તમને આ આપવું પડશે. અનુબેનનો ફોન આવ્યો. મેં તેમને વાત કરીને કહ્યું, મેં અહીંનો કોઈ ખર્ચો જોવો નથી. આ બધું કામ નગર નિગમના ખર્ચે થવાનું છે. તો આખી લાઈન જુલાઈ 2025ના રોજ સમગ્ર ભારત વર્ષમાં કારગિલ વિજય દિવસ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવ્યો. આ જ કડીમાં જલંધરમાં કશ્યપ નવયુવાન ધાર્મિક સભા દ્વારા 26મો કારગિલ વિજય દિવસ ઉજવાયો. કાર્યક્રમમાં પંજાબ કેસરીના સંપાદક પદ્મશ્રી વિજય ચોપરાજી મુખ્ય અતિથિ રહ્યા. તેમણે બ્રહ્મકુમારી જલંધરની પ્રભારી બીકે રેખા દીબીને વિશેષ સન્માનથી અલંકૃત કર્યા. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીના પુત્ર અતુલ ભગત, ભાજપના નેતા કે.ડી. ભંડારી, પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર બેરી, પાર્ષદ જતીન ગુલાટી,
આમ પાર્ટીના નેતા જોગિંદર પાલ શર્મા સહિત શહેરના અનેક ગણમાન્ય નાગરિકો હાજર રહ્યા અને કાર્યક્રમની અધ્યક્ષતા સભાના પ્રમુખ પવન બોડી દ્વારા કરવામાં આવી. બધા મળીને દેશની રક્ષા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશના વીર સ્વતંત્રતા સેનાનીઓના પરિવારને સન્માનિત કરવાનો ઉદ્દેશ્ય રાખીને શહીદ ચંદ્રશેખર ધ વીર સેના ટ્રસ્ટ દ્વારા દિલ્હી ખાતે આવેલા ITO ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ વિશેષ અવસરે રોહતાસ નગર સેવા કેન્દ્રની પ્રભારી BK બલબીર દીદીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં દીદીએ જ્યાં વીર શહીદોના પરિવારજનોને સ્નેહ અને સન્માન આપી તેમનું મનોબળ વધાર્યું, ત્યાં જ તેમણે મંચ પરથી પરમપિતા પરમાત્મા શિવ બાપાનું દિવ્ય પરિચય આપતા આત્મિક શાંતિ અને ઈશ્વરીય શક્તિઓને જીવનમાં ધારણ કરવાનો સંદેશ પર આપ્યો. BK બલબીર દીદીએ આધ્યાત્મિક વિચારો દ્વારા માત્ર હાજર જનસમૂહને પ્રેરણા આપી નહીં, પણ સ્વતંત્રતા સેનાનીઓની કુરબાનીને નવી આધ્યાત્મિક દૃષ્ટિએ સમજવાનો અવસર પણ આપ્યો. મુંબઈની વિશ્વ કુટુંબ ધર્મ પરિષદના ધર્માચાર્ય પ્રમુખ સ્વામી ડોક્ટર સત્યપ્રકાશ સરસ્વતી મહારાજજી હૈદરાબાદ સ્થિત શાંતિ સરોવર રિટ્રીટ સેન્ટર પર પહોંચ્યા. તેમનું સ્વાગત અને સન્માન શાંતિ સરોવરની નિદેશિકા BK કુલદીપ દીદીએ કર્યું. આ અવસરે સ્વામી ડોક્ટર સત્યપ્રકાશ સરસ્વતી મહારાજજી એ સનાતન ધર્મ વિશે ચર્ચા કરતા શું કહ્યું તે સાંભળો. તમે રોજ યજ્ઞ કરો છો. અમારી બહેનો છે જે સવારે 4 વાગે વહેલી સવારમાં ઉઠીને યજ્ઞ કરે છે. અમારા ભાઈઓ યજ્ઞ કરે છે. તેઓ યજ્ઞની મુદ્રામાં બેઠા છે. હું પણ યજ્ઞની મુદ્રામાં અમે બધા બેઠા છીએ. આજે અહીં અમે યજ્ઞ કરી રહ્યા છીએ અને યજ્ઞમાં શું પ્રાપ્ત થાય છે? શાંતિ. પૃથ્વી શાંતિ, આપ શાંતિ, ઔષધય શાંતિ, વનસ્પત્ય શાંતિ, બ્રહ્મ શાંતિ, ગુંગ શાંતિ, શાંત શાંતિ. આ પ્રકારનો મંત્ર છે અને બધે જવાથી અંતે માત્ર એક જ શબ્દ આવે છે. બધા મંત્રો પછી શાંતિ. તમે વિચાર કરો તો આ તો તમારો મૂલ્ય છે. દૈવી સંસ્કૃતિ આ સૃષ્ટિ પર લાવવા માટે આપણે દેવતાઓ જેવા બનવું પડશે. એ માટે રાજયોગના અભ્યાસથી આપણા સંસ્કાર પરિવર્તનથી સંસારનું પરિવર્તન થશે. તો વિશ્વ પરિવર્તનના કાર્યમાં અમે બધા રાજયોગી ભાઈ બહેનો દિવસ રાત આપણા તન, મન, ધનથી સેવા કરીએ છીએ. અમે બીજાના ધનની માંગણી કરતા નથી. અમે પોતે અહીં જે પણ આવે છે તે પોતાના મનથી સ્વેચ્છાએ ભગવાનના કાર્યમાં જે પણ લગાવવું હોય તે આ ભંડારીમાં નાખે છે અને કેટલાક લોકો ચેકથી પણ આપે છે, જેમને ટેક્સ એક્ઝેમ્પશન મળે છે. તો અમે કોઈ પાસે પણ દાન માંગવા માટે નથી જતા કે અમારા આશ્રમ માટે કરી દાન આપો. જે પોતાના મનથી કરે છે તેને જ બહુ પ્રાપ્ત થાય છે અને પરમાત્માએ અમને એક સૂત્ર આપ્યું છે, માંગવાથી મરવું સારું.